કે રૂપિયા અને સમય સાહેબ છે ને એ ક્યારેક સાથે આવે છે. રૂપિયા હોય તો સમય ના હોય, સમય હોય તો રૂપિયા ના હોય. તમે જુઓ રૂપિયા ઘણા બધા થઈ ગયા હોય પછી કે મારી પાસે સમય નથી, તમારે 5 લાખ રૂપિયા જોતા લઈ જાઓ વાપર, પણ મારી પાસે સમય નથી. બાપુ આ સંગમ છે ને ક્યારેક થાય, રૂપિયા અને સમયનું સંગમ ક્યારેક થાય, પણ એમાંથી આવા ધર્મના ઉજળા, સનાતન ધર્મના ઉજળા બાપુ કાર્ય થઈ જાય ને એટલે સાહેબી ભૂગે છે ને ભગવાન સુધી ભૂગે છે, એમાં બીજી કોઈ વાત ન હોય ભલા માણસ. અને આ તો આ ધરતી છે નેક ટેકી અને ધર્મ ની અહીંયા તો પાણે પાણે છે વાત. સંત સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત ભલામણા અલાઉદ્દીન ખિલજી જ્યારે 12મી સદીમાં આ ભારત વર્ષના મંદિરો તોડતો એમ કહેવાય કે આ ધરતી ઉપર આવે ને વધારો, આ ધરતી ઉપર આવે ત્યારે ઢીમણના ઈ દાદાના મંદિર ઉપર જ્યારે ચડાઈ કરે ને એક ભાલો તીર આમ કહેવાય કે મારે ઈ પાણામાં ઈ મંદિર ઉપર અને એટલા ભમરા છૂટે કે આખી અલાઉદ્દીન ખિલજીની ફોજને ભલામણા ધમરોડી નાખે. આ ધરતી છે અને માતાજી ભગવાન પાસે માગો ને તો આપણો સમય માગજો, કારણ કે સમય ના સૌ રમકડા અને સમય નચાવે નાચ. એક દી હીરો દેખાય છે વખત પલટે ત્યારે વિટલા ભલામણા આપણાને એમ થતું હોય કે આ સન્માન મારા થાય છે. બિલકુલ ખોટી વાત છે, કારણ કે સન્માન છે ને એ તો બાપુ સમય ના થાય છે. સમય ના સૌ રમકડા અને સમય નચાવે નાચ. એક દી હીરો દેખાય કાચ વખત પલટે ત્યારે પણ ભગવાન ને માતાજી આપણો રાજેશ્વર ભગવાન, આપણી માં અર્બુદા, આપણી કુળદેવી ક્યારે રાજી થાય, કારણ કે જેને દેશ માટે, જેને ધર્મ માટે, જેને ગૌત્રીઓ માટે, જેને ધરતી માટે કાંઈ કર્યું છે એને આપણે યાદ કરીએ ને બાપુ, એટલે આપણી માતાજી, આપણા ભગવાન રાજી થાય છે. બાપુ જ્યારે દુનિયામાં કાળ પડે, દીકરા છે માના હગા ન હોય, માં છે દીકરાની હગી ના હોય, અને શેર અનાજ માટે થઈને પોતાની જનતા છે પોતાના દૂધને, પોતાના દીકરાને ઋષિ મારતી હોય ભલામાણા, એવા કાળ ધરતી ઉપર પડે. અને ત્યારે ગ્રામડીમાંથી નાથા ગોધાઈ આજનાના સંતાને કીધું છું કે જેટલી ગાયો છે ને એટલી ગ્રામડીના પાદરમાં આવવા દો. હું આજનાનો સંતાન, હું ચૌધરી કરબી પટેલનો દીકરો, જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી એક પણ ગૌત્રી માને મરવા નહીં દો ભલામાણા. મારા ઘરે ઘીની ગોળીઓ ભરેલી છે ભલામણ આવવા દો. ઈ આપણે આજણાઓ છીએ અને એનું ગૌરવ છે, એની વાતો આ જગતના ચોકમાં થાય. બાકી કોરોના જેવો કોરોના કાળ આપણા માથે વિયોગી હોય ને હજી આવે છે, અને એ વિયોગી હોય ને હજી આપણે ધુબાકા મારતા હોઈએ ને તો આ ભગવાન રાજેશ્વરની માં અર્બુદાની આપણી કુળની કૃપા હોય તો બાપુ આ ભજનની તાકાત છે. કઈક ગાડીઓ વાળા, કઈક મોટા મોટા બંગલા વાળા આ જગત છોડીને જતા રહ્યા છે, પણ આપણે હજી ધુબાકા દઈએ છીએ. એનું કારણ કે આપણા પાસે ભજન અને ભોજન બંને છે. બાકી મતલબ નહીં છે યાર દુનિયા, પૈસા હોય તો પોતાની. આ રૂપિયો છે ને ત્યાં સુધી તમારા પાસે લોકો આવશે, કેમ છો મજામાં, બાકી આ નહીં હોય ને એ દિવસે કાંઈ કોઈ નથી આવવાનું. આવા રૂડા ધર્મના ઉજળા કાર્યમાં ભાઈએ ગોળ કરી છે કે જોરદાર રડા ફીરતાળીઓના ઢાળેલો કલાણ કે 1 રૂપિયો અહીંયા આવશે ને તો એ ધર્મના કામમાં જવાનો છે. અને હું એટલો છાતી ઠોકીને કહું છું કે આની પાછળ 1 મીંડું છે. આવનાર સમયમાં આની પાછળ કેટલાય મીંડા ભગવાન, આપણો રાઘવેન્દ્ર સરકાર, આપણો બાપ રાજેન્દ્ર ભગવાન, રાજેશ્વર ભગવાન અને માં અર્બુદાએ કેટલાય ઘણું કરીને આપી દેશે આપણા જીવનમાં, આપણા સપનામાં આપણે એની વિચાર્યું હોય. મતલબ નહીં છે યાર દુનિયા, પૈસા હોય તો પોતાની, ખરા ટાઈમે બાઈ ન ચાલે, હગો ભાઈ પણ હોતા નહીં ભલામાણા. અને વિશ્વાસ વાળા છે વિશ્વાસ, એવો છેતરાશ કોઈનો, હેરાન થશો કરશો માં વિશ્વાસ બીજા પર કોઈનો, અને મૂકશો માં ભરોસો બીજા પર કોઈનો. ભલામાણા ભરોસો મૂકવો ને તો આપણા ભગવાન ઉપર, આપણી માતાજી ઉપર મૂકી દો, બીજા ઉપર ભરવા મૂકવાની જરૂર નથી. એટલે તો અમારા કવિ કહે છે પવિત્ર જાય પર ભાત ના ગરબા વલોણા કુંજતા. આ ભોળાનાથ, હે બાપ, હે મહાદેવ, પેલા સમય કેવો તો અત્યારે કેવો છે. પવિત્ર જાય પર ભાત ના ગરબા વલોણા કુંજતા. દાંપત ઉજ્જવલ પ્યાર દેખીને હૃદય ના દુઃખ રૂજતા. એ આલ્યા ગયા એક ગુણ ખાલી રહ્યા છે ખોળિયા. એ શંકર ઉમાના શાય
બાબા કર ભેર દાદા ફોલિયા. અને હવે તો પેલા ઉઠ્યા ન હોય ને ઉપાધિ સાલી થઈ ગઈ હોય. ગુડ મોર્નિંગ ના મેસેજ આવવા માંડે ફોનમાં. ઉઠ્યા પેલા ઉપાધિયું જગ જાણતી જાગી જતી અને મન ખેલ બાગમાં ક્યાંય લાજ પણ લાગી જતી. આપણે બાપુ પૂળોમાં આગ લાગે, વાળમાં આગ લાગે, પણ મનખા હૃદયમાં ક્યારે આગ લાગે? કારણ કે મને વાત કરવા દો સાહેબ, 18 વર્ષની દીકરીઓને કે દીકરાને એના મા બાપ કાળી મજૂરી ખેતરમાં કરીને બજારમાં મોટી મોટી સ્કૂલોમાં ભણવા મોકલે અને ઈ જ સાહેબ આવડા પગલા ભરે ને ત્યારે એના મા ને બાપમાં ભલા માણા હૃદયમાં આગ લાગી જાય છે. મનખા જેવા મનખા બાગમાં આગ લાગી. હું કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં બોલ્યો છું, માતાઓ બહેનો વડીલો યુવાનોની હાજરી છે. 18 વર્ષના પ્રેમને ભૂલી અને સાહેબ તમે તમારા મા બાપને કહેતા હો કે હું તમને નથી ઓળખતો, હું તમને નથી ઓળખતી. મા બાપ કોઈ દાડો તમને ક્યારેય શ્રાપ નહીં આપે, કારણ કે તમારા મા બાપ છે, તમારા જનેતા છે, તમારા ભગવાન છે. પણ સાહેબ એ મા બાપનું આંખમાંથી નીકળેલું આંસુ આ ધરતી ઉપર પડશે ને બાપુ, એ ધરતી માતા સહન નહીં કરી શકે. હા, અહીંયા દાનની સરવાણી ચાલુ છે. શ્રી તુલસી સિમેન્ટ એન્ડ વાઇન પ્રોડક્ટ પાનહેડાથી આપણાને અહીંયા ધર્મના કામમાં 500 રૂપિયા મળે છે. હડાભેડ જોરદાર તાળીઓ નાગરિકથી વધાવી લો. હા, અને મહાદેવને કવિએ કીધું કે તે 14 રત્નો નીકળ્યા ને હળ ઝેર પીધું ને તો કાંઈ નથી. એ ભોળા, એ લક્ષ્મી ભોળવીને ઓલા વિષ્ણુ ભગવાન લઈ ગયા અને તને ઝેર આપી તો કાંઈ ઝેર નથી. પણ હવે કેવા ઝેર ઉભર્યા છે કે જે ઝેરિયા બે જીરવ્યા ભી ભયંકર ઉભર્યા. એકબીજાના કાનમાં ફૂંકાતા ઝેરની વાત કરું છું. ભલામણા એના જેવું મોટું કોઈ ઝેર નથી. જે ઝેરિયા બે જીરવ્યા ભી ભયંકર ઉભર્યા. જન્મોન ને જીવ ધર્મા પીધા વિના ના પરવર્યા. કહેરાજ કંઠે ના રહ્યા ને હૃદયમાં રગતોળિયા. એ શંકર ઉમાના સાગ બાગર ભેર દાદા. ઘણી બધી વાતો કરવી છે, પણ પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અને ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધી કાં ફરો? અરે પરસો તમે ઘટ ભીતર જોયા કરો. અને ધ્યેય વિનાનું તાકે શું? તારે સામે કોઈ ઉધાર નથી ને ધ્યેય વિનાનું જીવન એમાં આપણો બાપુ કોઈ ઉધાર નથી. અને મારો બાપ મહાદેવ ગોળીઓનાથ માં અર્બુદા સૌને દેતો તને પણ દેશે. શું તને એનો એતબાર નથી? અરે મારો બાપ સૌનું સુણે તારું કા ના સુણે, તારા અંતર કેરો પોકાર નથી. અને શેઠ દિયો મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, જેને જેટલું તેને તેટલું તલભાર વધુ દેનાર નથી. અને આપણા ગામમાં કોળાવામાં કોઈ આવીને એમ કહે કે અરે રામ રામ, મને તો ભગવાને કાંઈ આપ્યું નથી, કે મને ભગવાને કાંઈ આપ્યું નથી. એને એટલું કીધું કે આવો મહામૂલ્યો માનવ દેહ હિંગોળ મળ્યો, એમાં શું હરિનો ઉપકાર નથી? એટલે કવિ કે મોજ મારે રે મારા નાથની કૃપા એને રોજ દિવાળી. અને રંગના તાણા રે મારા પ્રભુની કૃપા અને રોજ દિવાળી. અને રંગના તાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી. અરે ખૂટે નહીં દાણા રે જીવે જીવ મોજ મારે તમે એમ કહેતા હો કે મોટી મોટી એસીઓ બંગલામાં નખાવી દઉં, મોટી મોટી ગાડીઓ લઈ લઉં, મોટા મોટા બંગલા લઈ લઉં, ભગવાને રાજી કરેલું. ખોટી વાત છે, બિલકુલ ભૂલી જવાની. આ વાતને મનમાંથી કાઢી નાખવાની. કારણ અરે ગોતવા જાવું તો મળે નહીં ગોત્યો. આ ગહન ગોવિંદો રે 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 ગોતવા જાવું તો મળે નહીં ગોત્યો. અને ગહન ગોવિંદો રે મારે આવા હરિભક્તો ને હાથ ભગો છે. પ્રેમ પ્રખંડો રે
દેવને ધૂપ કે દીવો શું દેવું એને આખું દિલ દઈ દેવું રે જીવે જીવ મોજમાં રહેવું જીવે જીવ મોજમાં રહેવું આખું દિલ હવે હવે મોબાઈલનો ફેશન એટલી બધી વધી ગઈ છે આપણા ઘરે કોણ મહેમાન આવે ને અહીંયા આપણા બાપુ ખબર હોતી નથી ખરેખર કોણ આયા હતા તો કે ફલાણા ભાઈ હતા શું આયા હતા એ તો કે ના પૂછ્યું આપણા કવિ કાક બાપુ કે એ જ તારા આગાનિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હોજી એ જી તારા કાને રે કોઈ સાલ કોટ સાંભળાવે રે બને તો થોડું કાપજે હોજી માનવીની પાસે માનવીની પાસે કોઈ એ માનવીની આવે એ જ તારા દિવસો દેખીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે હોજી એટલે બેનને કહીએ કે આપ સ્ટેજ ઉપર વધારો ત્યાં સુધી ભગવાન ધરણીધરને યાદ કરી લઈએ કોઈને ઘોળ કરવો હોય તો ખાલી 10 મિનિટ માટે બેન આવે પછી બેનને આ ભણવાના છે કે આપણે કલાકાર અરવિંદભાઈ હા અરવિંદભાઈ સાચોરથી આવ્યા છે એ આપણા મહેમાન કલાકાર છે કારણ કે હું તો તમારા પોતાનો છું મારું ગામ જ કોલાવા કયો ફાંગડી કયો ઢીરિયાણા કયો સોટેલ કયો વાવથરાજ કયો હું એકનો એક છું અહીંયા બાજુમાં ફાંગડીનો છું એક મિત્રતાના નાતે આવ્યો છું કોઈ કલાકારના વાઘા પહેરી નથી આવ્યો ને કે ભાઈના ગોળ જભા પહેરીને આવો હા સમજણ વિદાનું જીવવું ભલે જીવો હજારો વર્ષ સમજીને બાપુ બે ઘડી જીવો ને જીવો બેડો પ્યાર હમણાં શિવ મંદિરમાં ધૂન બોલાતી હતી આવો વધારો બેન જોરદાર અડા ફીટતાળીઓના ક્રિકેટથી બેનને બધા આવી લો વધારો તે શિવના મંદિરમાં ધૂન બોલાતી હતી આમાં બાયું બધી ભેગી હતી ને ભગવાન શિવની ધૂન બોલે કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાજી બાજુ મેં એક બેન બેઠા બેઠા કે હર હર બાબલાન બાપા તમારી ધૂન લાજી મેં કીધું બાબલાન બાપુ ભગવાન શિવના મંદિરમાં ક્યાંથી આવ્યો એટલે મેં પૂછ્યું મને કે હું આ તને ખબર ન પડે પણ મેં કીધું બા કહો તો ખરી માં કહો તો ખરી બેના કહો તો ખરી બાબલાન નામ અહીંયા કેમ તો બાજુવાળા બેન કે ના ઘરના ધણીનું નામ શંભુ છે ભલા માણા લેવાય ભગવાનના નામમાં એટલે એ ધણી તમને યાદ કરી થોડીક માહોલ બનાવી સંગીતનો કારણ કે પાછા બેનને આ ભળવાના છે બેન આપણા મહેમાન છે બેનને અમે ઘણા બધા પ્રોગ્રામ હાથે કર્યા છે બહુ સરળ સ્વભાવ છે બેનનો અને જેની સાદગી છે ભલામણા મેં પહેલા ઓઢણાની વાત કરી ને સાહેબ બહુ સાદગી ભર્યું જીવન છે અને આ ઓઢણાની જ કિંમત છે દુપટ્ટો તો બાપુ કદાચ બજારમાં 25 રૂપિયાનો 50 રૂપિયાનો 200 રૂપિયાનો મોઘા મોઘો 500 રૂપિયાનો મળે આ ઓઢણું છે ને કદાચ હીરા ભરેલું હોય ને તો બાપુ કદાચ 5000 નું મળી લે પણ એ ઓઢણું કેમ હાચવું ને એની કિંમત બહુ ચૂકવવી પડે છે ભલામણા કેટલી બધી કમાણી કરી છે મા બાપે તારી ઓઢણાની કિંમત એટલી છે એ ઇજ્જતની વાત કરું છું અને ભગવાન ધરણીધરને યાદ કરવો છે ત્યારે ઉસ્તાદ કે ભીમામાં બેઠો છે કાળિયો ઠાકોર મૂછળ ઓઢણ છોડ રાય રે ચાલો મૂછળ ઓઢણ છોડ રાય છોડ રાય રે વાલો મૂછળો રણ છોડ રાય દીપમાળાના દીવલીએ એના દીપમાળાના દીવલીએ એના પ્રચાર અપરમ પાર દેવો મારો દ્વારકા વાલો સાંભળ્યો મોતી નો ચાલો ધરણી ધર દીમા વાલો કાનૂનો મોતી જાય ધરણી ધા
ભીમણ ના કોઈ માગળે તળાવના ભાજમાં બેઠા છે ભીમણ ના કોઈ માગળે તળાવના દર્શન કરે ગુણ લાગાતા દર્શન કરે ગુણ લાગાતા અમર કાયા થાય દેવો મારો દ્વારકા વાળો સાંભળ્યો મોટી મોછાળો ધરણીધર ભૂલા વાળો કાનુડ આય મોટી મોછાળો હા સાહેબ હા મારે નથી રે ધરાવો બન કે ઓલા જગન જાપતી મારે નથી રે ધરાવો गंगा मन खिलाओ नमते हजे कोई नमती रे हजे कोई नमन विधो गणना नमती हजे कोई नमन विधो गणना कोणा कोणा
હુંડેથી નાવો રો ગણવૈયા મારે આ બોરથી